શું વિચારો છો? વિચારો છો આપણી દીકરી વિશે, શું કરવું અને શું નહીં? મમ્મી, પ્રશાંત, બેસે. મીરા, તને એક વાત પૂછું? બોલો ને મમ્મી. મીરા, જો બેટા, તને અત્યાર સુધી જે પણ છોકરા જોવા આવે છે એને તું ના કેમ પાડી દે છે? શું વાત છે? મમ્મી, તમને તો ખબર છે ને કે મારું જરાય મન નથી કે હું લગ્ન કરું. હું નાની હતી ત્યારથી જ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરું છું અને મારા કાનાને જ મારા પતિ માની બેઠી છું. બેટા મીરા, હું માનું છું કે તને ભગવાન કૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા છે. એમાં હું ખુશ છું. હું તારી મમ્મી અમે બંને ખુશ છીએ કે અમારી દીકરી ભક્તિ ભાવમાં માને છે. પણ તારા મનમાં જે વિચારો છે ને કે કૃષ્ણ ભગવાન સાથે તું લગ્ન કરીશ, એની સાથે વરી જઈશ, તો બેટા એમ ભગવાન કઈ રેટા નથી પડ્યા કે તારી સાથે લગ્ન કરવા આવે. તને ખબર છે, આપણા પુરાણોમાં પણ કહ્યું છે કે મીરાબાઈ તો મેવાડના મહારાણી હતા. એને પણ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી હતી અને મનોમન ભગવાનને એના પતિ માની લીધા હતા. પણ કૃષ્ણ ભગવાન એની સાથે વર્યા નહોતા, એની સાથે લગ્ન નહોતા કર્યા. હા બેટા, તારા પપ્પાની વાત એકદમ સાચી છે. જો, અત્યારે તો અમે લોકો તારી સાથે છીએ, પણ આખી જિંદગી અમે કઈ તારી સાથે તો નથી રહેવાના ને. અને પછી પાછળની જિંદગીમાં તું શું કરીશ? તું એકલી પડી જઈશ બેટા. એટલે ખોટી જીદ ન કર અને વાત માની લે. હા બેટા, અને બીજી એક વાત સાંભળ. આ મીરાબાઈને જ હું તને કહ્યું. મીરાબાઈને શ્રદ્ધા હતી, ભગવાન સાથે લગ્ન કરવા હતા, ભગવાને લગ્ન નતા કર્યા, અને તેમ છતાં એને બીજા સાથે લગ્ન તો કરી જ લીધા હતા ને. તો અમે એ જ સમજાવીએ છીએ કે તું ભગવાનની ભક્તિ કરે, એની સાથે અમને ના નથી, પણ તારે લગ્ન તો કરવા જ પડે ને બેટા. ઠીક છે પપ્પા, તમે એટલું જ કહી રહ્યા છો ને, તો એક વાર હું મારા કાનાને પૂછી જોઈશ. તમને ખબર છે ને પપ્પા, આ મારો કાનો એ તો મારો મિત્ર છે. ઘણી વાર મને દર્શન અહીં આપે છે. હું એમને વાત કરી જોઈશ અને મારો કાનો જેમ કે છે ને હું એમ જ કરીશ. અરે પણ એમ ન હોય. મીરા, અરે સાચું કહું ને તો હવે મને ચિંતા થવા લાગી છે. શું થશે આનું? કોઈ વાત નથી સમજતી. તારી વાત તો ખરી છે. એક મા બાપ તરીકે આપણને ચિંતા હોય, પણ હું શું કહું છે, હવે આ બધી ચિંતા મૂકી દે. આ દ્વારકાનો નાથ છે ને, એ જરૂર કોઈ ને કોઈ રસ્તો કાઢશે. હે મારા વાલા કાના, દ્વારિકાના નાથ, મારા લાલા, મારા પર તારી કૃપા દ્રષ્ટિ વરસાવ. જો ને, તને હું રોજ અરજ કરું છું ને કે મારા દીકરા માટે કોઈ સારી છોકરી, કોઈ સારું ઠેકાણું બતાવી દે ને, જેથી કરીને એના લગ્ન થઈ જાય. એના લગ્ન થઈ જશે તો મારી ચિંતા દૂર થઈ જશે. એ તો વિચાર કરો ને તમે, જો મને કાલે ઉઠીને કઈ થઈ ગયું તો મારા દીકરાનું કોણ? મને એની ચિંતા બહુ થાય છે. થઈ ગઈ પ્રાર્થના? શું કામ આટલી બધી ચિંતા કરો છો? જે મારા નસીબમાં હશે ને એ મને મળીને જ રહેશે. જો મારા નસીબમાં પત્ની સુખ હશે ને તો મારા લગ્ન થઈ જશે, અને જો મારા નસીબમાં પત્નીનું સુખ નહીં હોય ને તો તમારો આ લાલો ભગવાન પણ કઈ નહીં કરી શકે. મૂંગો રે, આ મારો લાલો છે ને એ જગતનો નાથ છે. એને ખબર છે ક્યારે કોને શું આપવું અને કેટલું આપવું, સમજો? એટલે અરજ તો કરવી જ પડે. અરજ ન કરીએ ને તો લાલાને એમ થાય ને કે
એના પોતાના બાળકો એને ભૂલી ગયા. અને મને વિશ્વાસ છે કે લાલો છે ને એ બધું જ પાર પાડશે. મમ્મી, સાચું કહું ને તો તમારી શ્રદ્ધા છે ને ખૂબ જ સારી છે અને તમારો લાલા પ્રત્યેનો વિશ્વાસ એના કરતાં પણ વધારે. પણ હું તો એટલું જ કહું છું તમને કે આપણા નસીબમાં હોય ને એ ક્યાંય નથી જવાનું. 100% આપણને મળવાનું જ છે. પછી માંગો તોય ભલે અને ના માંગો ને તોય ભલે. એમ? હા, હવે મારે થાય મોડું, ઓફિસે જવાનું ને અહીંયા ને તમારી સાથે થોડી પૂજા કર્યા કરાશે તો પૈસા નહીં આવે, મહિનો પૂરો થશે ને તોય. સારું સારું, હવે ખબર છે મને. લાલાની તો પૂજા થઈ ગઈ, એમને પગે પણ લાગી લીધું, પણ આ મારી મૂર્તિ એટલે કે મારી મમ્મીને તો પગે લાગી લો. આશીર્વાદ આપો. હા લે, આશીર્વાદ આપ્યા, સુખી થા. હવે જા, તારું ટિફિન તૈયાર જ છે. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચું કહું ને તો નાદાન છે, પણ એની સામે જોજે હો. હે કૃષ્ણ, મારા કાન, આજે હું ધર્મ સંકટમાં મુકાઈ ગઈ છું. મારા મમ્મી પપ્પા મારા પર દબાણ કરી રહ્યા છે કે હું કોઈની સાથે લગ્ન કરી લઉં. પણ કાના, તને તો ખબર છે હું મનોમન તને મારો માની બેઠી છું. મારે લગ્ન નથી કરવા. કૃષ્ણ ભગવાન, મને કઈ સમજાતું નથી કે હું શું કરું, આમાંથી કેવી રીતે બહાર નીકળું. હવે આમાંથી બહાર નીકળવાનો રસ્તો તું જ દેખાડ, તું જ દેખાડ. તમે આવી ગયા? તું મને બોલાવે તો મારે તો આવવું જ પડે ને. માધવ, મારે લગ્ન નથી કરવા. મારે આ સંસારની કોઈ ઝંઝટમાં કે કોઈ માયાજાળમાં નથી પડવું. તમને તો ખબર છે હું મનોમન તમને મારા માની બેઠી છું. મારે તો બસ મારું આ જીવન તમને સમર્પિત કરી દેવું છે. અરે બસ હવે તમારી ભક્તિ કરવી છે અને એમાં જ મારું જીવન વિતાવવું છે. મીરા, લગ્નનું બંધન એ માત્ર બંધન નથી, એ તો મુક્તિ છે. કર્મ બંધનમાંથી છૂટવા માટેનો એ માર્ગ છે. જો તારો સથવારો જે પણ પુરુષ સાથે લખાયો છે ને એની સાથે જો તું લગ્ન નહીં કરશે તો તારા કર્મ બંધન આ જન્મના અધૂરા રહી જશે અને એ જ બધું પૂરું કરવા માટે તારે આગલો જન્મ પણ મનુષ્યમાં જ લેવો પડશે. પણ માધવ, આ બધી વાતમાં મારું શું? હું તમને મારા માની બેઠી છું, એનું શું? મને તો આખું જગત જ પ્રેમ કરે છે. બધા જ મારી ભક્તિ કરે છે. તું પણ મને તારો શ્યામ માનીને જ ખાલી ભક્તિ કરજે. તું મને શ્યામ માનીને મારી ભક્તિ કરી શકે છે, પણ હા, મને પૂર્ણ રીતે તું પામી નહીં શકે, કારણ કે હું કર્મથી તારી સાથે બંધાયેલો નથી.
એટલે હા, તારો સથવારો જેની પણ સાથે લખાયો છે ને એની સાથે તું વિવાહ કરી લે. પણ મારા નસીબમાં કોનો સથવારો લખાયો છે? કોણ છે મારો પતિ માધવ? એ બધું તો સમય આવશે એટલે ખબર પડી જશે. તું આવતી 11 દ્વારિકા યાત્રા જવા માટે નીકળશે. ત્યાં તને પાણીની તરસ લાગશે. ત્યાં તને એક યુવક પાણી પણ પીવડાવશે અને એ જ યુવક તારો સથવારો પણ બનશે. તું એની સાથે વિવાહ કરી લેશે. તમે લોકો હજુ બેઠા છો? તૈયારી કરી કે નહીં? જો હું તૈયાર થઈ ગઈ છું ને, બધો સામાન લઈ લીધો છે. ચાલો. મેં અને તારા પપ્પાએ બંને નક્કી કર્યું અમે નથી આવતા. અને હું તો કહું છું તું પણ ન જ આવીને ચાલી ન જવાય. કેવી વાત કરો છો? આપણે લોકોએ નક્કી કર્યું હતું ને કે આપણે ચાલીને દ્વારકા જઈશું. ના બેટા, જો મારા પગમાં એમ કાંઈ છે નહીં દમ, હું નહીં ચાલી શકું. એક કામ કરો, તું તારા પપ્પાને લઈ જા. મારી વાત સાંભળો મીરા, પહેલા તો તને મારે એક વાત કરવી છે. તને દ્વારકાના નાથ ઉપર પૂરી શ્રદ્ધા છે, એનાથી અમે રાજી છીએ. પણ ત્યાં પગપાળા ચાલી જવાનું નક્કી કર્યું ને બેટા, એમાં તારી મમ્મી અને અમે બંને થાકી જશું. હું સમજી શકું છું કે તમારા લોકોની ઉંમર થઈ ગઈ છે, એટલું બધું ના ચાલી શકું. પણ પપ્પા, મેં બાધા લીધી છે, તમને ખબર છે ને. અને શું કામ ઉપાધિ કરો છો? આ દ્વારકાનો નાથ મારો કિશન કનૈયા આપણી સાથે છે, કઈ જ નહીં થાય. આપણે આરામથી જઈશું. મારાથી ન ચલાય બેટા. ઠીક છે, મારી વાત સાંભળ. એને એટલી બધી ભગવાન ઉપર શ્રદ્ધા છે અને એને ભરોસો છે, તો એક કામ કરીએ, આપણે ધીમે ધીમે ચાલતા ચાલતા આરામ કરતા કરતા જઈશું. થાકી જાય તો બેસી જઈશું. પણ હવે એને હઠ લીધી છે અને માનતા લીધી જ છે, તો હવે પૂરી તો કરવી જ પડશે. ચાલો ચાલો. આની પણ જીદ. હાલો હવે. ઓ કાના મારા વાલા કાના. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી, હું શું કહું છું? બોલ ને, શું કે છે? મને કેમ ખબર હોય? આ તો સાંભળો તો ખરા, તો ખબર પડે ને. હવે હા તો બોલ. એમ કહું છું કે આજે મારી રજા છે ને, તો શિવ મંદિર જવું છે. શિવ મંદિર? હા, વગડામાં છે એ મંદિરે તો નહીં ને? એ જ મંદિરે, કારણ કે અહીંયા બાજુમાં તો ઘણા મંદિર છે, પણ આજે એવી ઈચ્છા થઈ કે થોડો દૂર જાવ. તો જઈ આવ ને, પણ વહેલો આવી જજે હો, મોડું નહીં કરતો. અરે ભાઈ સાહેબ, બપોરે જમવાનો સમય થશે ને ત્યાં તો ઘરે પાછો ગુડાઈશ. હા, બહુડાયો. બોલવામાં છે ને કાંઈ ભાન નથી. પણ સાંભળ, હા, જાય છે ને તો પાણીની બોટલ ખાસ લઈ જજે. પાણીની બોટલ ક્યાં વેંડારું મમ્મી? આરે જો છે ને ખોટી જીદ નહીં કરતો, નહીતર જવા નહીં દઉં. પાણીની બોટલ લઈ જવાની બેટા, કારણ કે તને ખબર છે ને ત્યાં આગળ પાણીની કોઈ વ્યવસ્થા જ નથી, અને રસ્તે તને પાણીની તરસ લાગી તો જોઈ લેશું. જોઈ લઈશું નહીં. જો આ થેલી લે, બોટલ ત્યાં મૂકી જ છે, લઈ લે અને પછી જજે. સારું, હવે બીજું શું ખરાબ લાગે થેલકું લઈને જવાનું? હા, ખરાબ શાનું હવે? આવે લેતો જઈશ. આજકાલની વેચાને તો. અને સાંભળ, મૂકજે હા બોટલ. એ હા ભાઈ, હા. મંદિરે છે ને થોડાક આરામ કરીએ. મંદિરે ત્યાં જમવાનું ને બધું મળે છે. થોડો ઘણો પ્રસાદ લેવું ને તો થાક ઉતરી જાય ને બેવ કામ થાય. કારણ કે હજુ છે ને
આપણે અડધું પણ નથી ચાલ્યા, હજુ અડધો પથ કાપવાનો બાકી છે. એમ અત્યારથી થાકી જાય તો કેમ હાલશે? થોડીક હિંમત રાખવી મેં તો પડશે. પહેલા જ કીધું હતું મારથી નો હલાય કોઈ માનતું જ નથી. થઈ જશે મમ્મી. આવડા મોટા પપ્પા હારે છે, આવડી મોટી દીકરી હારે છે, આ તારી પછી હું સારું અહીં બેસી જાઓ બસ. થોડીક વાર બેસી જા. થોડોક વાર આરામ કર. એવું હોય થોડુંક પાણી આપ, થોડુંક બાટલામાંથી પાણી એક ઘૂંટડો પીવડાવ. હજી કેટલુંક બાકી છે? આમ જોઈએ તો હજી આપણે અડધા રસ્તે જ પહોંચ્યા છીએ. હજુ અડધો રસ્તો કાપવાનો બાકી છે, કારણ કે દ્વારકા છે ને, આપણે જ્યાંથી નીકળ્યા ને ત્યાંથી 250 કિલોમીટર થાય છે. હજુ મિનિમમ તું માન ને તો 125 કિલોમીટર ચાલવાનું બાકી છે. એટલે થોડીક હિંમત રાખ. આ દ્વારકાનો નાથ છે ને બધું પૂરું પાડી દેશે. આમ જો સરલા, અહીંયા એક ભોળાનાથનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરીએ, થોડી વાર આરામ કરીને પછી પાછા ચાલીએ. ચાલો. આ ઝાડ નીચે બેસી જઈએ. તમે પણ બેસો પપ્પા. લાવ પાણી છે કે? એ ભગવાન, એકદમ શાંતિથી રિલેક્સ થઈ જા. પપ્પા પાણી તો પૂરું થઈ ગયું છે. પાણી સરલા, આ બાટલામાં પાણી ખપી ગયું છે. એવું હોય તો હું આજુબાજુ તપાસ કરું અને બાટલો ભરતો આવું. પપ્પા એક કામ કરો ને, તમે મમ્મી પાસે બેસો, હું પાણી લેતી આવું. હા બેટા, જા જલ્દી આવજો. લાવે તો જાય છે. થોડીક વાર શાંતિ રાખ ને, હમણાં પાણી આવી જાય ને, થોડુંક પાણી પી લે અને પછી આપણે એવું હોય તો થોડાક આગળ જશું. આવી પાણી? પપ્પા પાણી તો એટલામાં ક્યાંય નથી, મેં બધે જ જોયું. મને લાગે છે કે આપણે ચાલીને થોડું આગળ જવું પડશે. થોડીક વાર બેઠી થઈ જાય. મારે ક્યાંય નથી જવું. મારી વાત સાંભળ. નહીં. એવું હોય ને તો અહીંયા અડધો પોણો કલાક આરામ કરીએ, પછી આપણે ધીમે ધીમે ચાલતા આગળ જશું ને, ત્યાં પાણી મળી રહેશે. થોડીક હિંમત રાખ, આપણે આરામ કરી જઈશ થોડીક, બરોબર? પછી જઈશું. હે હરી તું ગાડું મારું ક્યાં લઈ જા, મીરા, કાંઈ બેટા, ન કોઈ જા. પેલો ભાઈ આવે છે, હરી તું આપણે એને પૂછી દઈએ કે એટલામાં પાણી બાણી હોય તો. જા. ભાઈ એક મિનિટ, હા, અહીંયા એટલામાં કઈ પાણી મળશે? પાણીની ખૂબ તરસ લાગી છે, એટલે પાણી વગર ચાલી શકાય એમ નથી. હા, પાણી જોતું તમારે? લ્યો આ પાણી. કેટલી વાતમાં હું મૂંઝાઈ ગયા તમે. પી લો પીવરાઈ દો.
આ બગડે તમે લોકો શું કરો છો? જાત્રાળુ છો? હા ભાઈ, અમારી પત્ની અને મારી દીકરી આ દ્વારકાની જાત્રાએ જાય છે પગપાળા. આ તો શું, એને થાકી ગયા અને પાણીની તરસ લાગી હતી ને, એટલે થોડીક વાર અહીંયા વિસામો કરવા બેઠા હતા, અને એને એટલામાં અમારી દીકરીએ સોજું પાણી કંઈ મળ્યું નહીં. પણ તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને પાણી આપ્યું. અરે એમાં આભાર માનવાની શું જરૂર છે? એક માણા બીજા માણાને કામ નહીં આવે તો આવશે કોણ વળી? હે માધવ, શું શું આ છોકરો જ મારો પતિ છે? હા મીરા, આજ તારો પતિ છે અને આજ તારો ભરતાર. જો તમે લોકો વધારે પડતા થાકી ગયા હોય ને એવું લાગે છે, એક કામ કરો ને, આ મારું ઘર છે ને નજીક જ છે, તમે લોકો હાલો મારી ઘરે, શાંતિથી ત્યાં થોડોક આરામ કરી લ્યો, હું તમને લોકોને જમાડી દઉં, પછી શાંતિથી નીકળજો. જઈએ આપણે ભાઈના ઘરે. ચાલો. અરે એમાં શું, હાલો. મમ્મી, મમ્મી, આવો. મમ્મી ક્યાં છો? જલ્દી આવો. આવું. હે ભગવાન, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો ને, આવો આવો, બેસો બેસો, તમે પણ બેસો. જો અમારે આવી રીતે તમારા ઘરે આવું તો ન જોઈએ, પણ અહીં આવવાનું એક કારણ છે. આજે કહો ને, શું કારણ છે? હવે પપ્પા, તમને ખબર છે મેં વાત કરી હતી કે મારે લગ્ન નથી કરવા, પણ તમે લોકોએ મને ફોર્સ કર્યો અને કહેતા હતા કે હું લગ્ન કરી લઉં. પછી આ વાત છે ને મેં મારા કાનાને કરી હતી. તમને ખબર છે મમ્મી, કૃષ્ણ ભગવાને મને તમને ખબર છે મમ્મી, કૃષ્ણ ભગવાને મને દર્શન આપ્યા અને એમણે જ મને કહ્યું કે આ સંસાર છે, સંસારમાં જે વ્યક્તિ જન્મ લે છે એને એના કર્મો, એના ઋણ, આ બધાના બંધનમાંથી મુક્તિ મેળવવી પડે છે. એમણે જ મને સમજાવ્યું કે હું ગમે એટલે એમની ભક્તિ કરું, એમની પૂજા કરું, પણ છતાંય સંસારમાં રહું છું એટલે મારે લગ્ન તો કરવા જ પડશે. બાપ અને કૃષ્ણ ભગવાને જ કહ્યું હતું કે આપણે જ્યારે જાત્રા પર નીકળશું ને ત્યારે એક વ્યક્તિ આપણને મળશે, આપણને પાણી આપશે, અને એ વ્યક્તિ જ મારો પતિ બનશે. જ્યારે તમે રસ્તામાં મળ્યા, અમારી મદદ કરીને, ત્યારે મને સમજાઈ ગયું હતું કે તમે જ મારા પતિ થવાના છો. કૃષ્ણ ભગવાને તમને જ મોકલ્યા છે, એ પણ મારા માટે. અરે વાહ, હા તો મારા કૃષ્ણએ મારા મનની વાત માની લીધી. એમ કહેવાય ને કે મારી મનની ઈચ્છા પૂરી થઈ ગઈ. મારા લાલા માટે બહુ સામેથી જ આવી. બેટા મીરા, તો આનો મતલબ એમ કે તું આ છોકરા એટલે કે આ લાલા સાથે લગ્ન કરવા તૈયાર છે? હા પપ્પા, મારા માધવે કહ્યું ને મને કે આ લાલો મારો પતિ છે, તો બસ હવે એમ જ થશે. આ બધું છે ને ભગવાનની મરજી વગર કાંઈ નથી થતું. આ ભગવાનની જ મરજી છે. સાચી વાત છે. તો મોડું મીઠું કરાવવા માટે મીઠાઈ લઈ આવું. હા હા, જાઓ.
સુખી રહો સુખી રહો.